તારીખ 26/5/2025 સોમવાર ઈદ ઉલ અઝહા બકરીદનો તહેવાર આવવાનો હોય પાલનપુર તેમજ બનાસકાંઠા જિલ્લામાં મુસ્લિમ સમાજનો ધાર્મિક તહેવાર જાનવરો બકરા ઘેટા પાડાની કુરબાની કરી પરંપરાગત રીતે ઉજવાય છે, જેને લઈને જાનવરોની આડમાં કહેવાતા ગૌરક્ષકો, ભગીની સંસ્થાઓ તેમજ અન્ય કટ્ટરપંથીઓ ધર્મના નામે કાયદેસર પશુ ભરતા વાહન માલિકો તેમજ પશુઓના માલિકોને ડરાવી ધમકાવી પૈસા પડાવવામાં આવે છે અને કાયદો વ્યવસ્થાને હાથમાં લેતા આવા લોકો પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણીઓ સાથે બનાસકાંઠા જિલ્લા AIMIMના પ્રમુખ સાજિદ મકરાણી, પૂર્વ પ્રમુખ અમજાભાઈ ગગા, સોશિયલ મીડિયા તેમજ પ્રવક્તા અબ્દુલ હક પટેલ, પાલનપુર AIMIMના શહેર પ્રમુખ મહેમૂદ શેખ, મહામંત્રી તૈયબ મેમણ, બીઝાથી આદિલભાઈ શેખ, ઇકબાલ સોલંકી, મોહમ્મદ ખાન પઠાણ, મોહસિન નાગોરી, આફતાબ સિંધી, યુસુફભાઈ સિંધી, ફિરોઝ પઠાણ, ઇસ્માઇલ ધોબી, અરશદ નેદરિયા, સલમાન નેદરિયા, મોઇન સિંધી, સલીમભાઈ કુરેશી, ફારૂકભાઈ વોરા કુદુચી, જાબીરભાઈ પઠાણ, અબ્દુલ રહીમ શેખ, સલીમભાઈ શેખ, અહેસાનભાઈ નંદેરિયા, સજાદ અસલમ કુરેશી, ઝફરભાઈ, નદીમ ચૌહાણ, મોહસિનભાઈ સાથે મોટી સંખ્યામાં AIMIMના કાર્યકરો હાજર રહી એસપી સાહેબને ત્યાં આવેદનપત્ર આપવામાં આવ્યું. જિલ્લા તેમજ પાલનપુર શહેરના ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તહાદુલ મુસ્લિમીન MIMIની ટીમ દ્વારા હું જિલ્લા પ્રમુખ સાજિદ મકરાણી, અમારા પૂર્વ પ્રમુખ અમજાભાઈ ગગા, અમારા શહેર પ્રમુખ મહેબૂબભાઈ શેખ તેમજ અમારા અબ્દુલ હકભાઈ પટેલ અને તમામ સમગ્ર ટીમ દ્વારા એસપી સાહેબને એક આવેદનપત્ર આપવામાં આવ્યું કે આવનારી 6 તારીખે અમારો ઈદ ઉલ અઝહા બકરી ઈદનો તહેવાર હોય, જેની અંદર બકરી ઈદના તહેવારને લઈ જે તહેવાર 5000 વર્ષોથી ઉજવાય છે અને અમારી ધાર્મિક પરંપરાગત રીતે આ તહેવારના અંદર પશુઓ જેવા કે ઘેટા, બકરા અને પાડા જેમની કુરબાની એક અમારી પરંપરાગત રીતે થતી હોય, આ કુરબાનીને લઈ અને પાલનપુર અને આખા બનાસકાંઠાની અંદર ગૌ વંશના નામે, ગૌ રક્ષકોના નામે, એની સંસ્થાઓના નામે અને કહેવાતા કટ્ટરપંથીઓના નામે જે લોકો નંબર પ્લેટ વગરની ગાડીઓ લઈ અને જે પણ ડ્રાઈવર હોય, ગાડી માલિકના અથવા જે પશુના માલિકો હોય, જે પશુ લઈને જતા હોય, તેમને ખોટી રીતે હેરાન કરવામાં આવે, ધાકધમકીઓ આપવામાં આવે, મારવામાં આવે, એમની જોડે પૈસાઓ પડાવવામાં આવે. તો આ તમામ લોકો જે કાયદો અને વ્યવસ્થા હાથમાં લે છે, એના અનુસંધાને આજે અમે એસપી સાહેબશ્રીને એક આવેદનપત્ર આપ્યું છે અને કાયદો અને વ્યવસ્થા જળવાય, અમારા જે ધાર્મિક તહેવાર છે એ ઈદના તહેવારને શાંતિ, પ્રેમ અને ભાઈચારાથી ઉજવાય તેવી અમે રજૂઆત કરી છે અને આ રજૂઆત અમે ગુજરાત સરકારના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સુધી પહોંચાડીશું કે આવા કહેવાતા જે લુખ્ખા તત્વો છે તેમની ઉપર કાયદાકીય પગલાં ભરવામાં આવે, એવી જ અમારી રજૂઆત હતી. એ રજૂઆત અમે કરી દીધી છે.